નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 13.2 નો ત્રીજા નંબરનો દાખલો જોઈશું. અહીંયા માહિતી આપી છે કે નીચે આપેલી માહિતી એક ગામના 20 કુટુંબોના તેમના ઘર ચલાવવા માટેના કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. તો અહીંયા માસિક ખર્ચ વર્ગમાં આપ્યો છે રૂપિયામાં અને કુટુંબોની સંખ્યા આપી છે. કુટુંબોના માસિક ખર્ચનો બહુલક શોધો તથા કુટુંબોના માસિક ખર્ચનો મધ્યક શોધો. બરોબર મિત્રો, તો અહીંયા આપણે આ માહિતી આપી છે. તો કે માસિક ખર્ચ વર્ગમાં આપ્યો છે કેટલો છે કે 1000 થી 1500 રૂપિયા ખર્ચ થતો એવા કુટુંબો કેટલા છે? 24. 1500 થી 2000 હોય એવા 40. 2000 થી 2500 હોય એવા 3. 2500 થી 3000 હોય એવા 28. એ રીતે આ બધી માહિતી આપી છે. હવે મિત્રો જુઓ, અહીંયા તફાવત કેટલો છે? 500. અહીંયા પણ 500, અહીંયા પણ 500. બરોબર, વર્ગ લંબાઈ કેટલી છે? 500 500 છે બધામાં. ટૂંકમાં આપણી વર્ગ લંબાઈ બધી કેવી છે? સમાન છે. તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ તો લખશું અહીંયા કે મધ્ય કિંમત xi. ત્યારબાદ પદ વિચલનમાં શું શોધવાનું આવે? ui કેવી રીતે મળે? તો xi - a ભાગ્યા h અને છેલ્લા ખાનામાં શું આવે? fi ui. ટોટલ કુટુંબ કેટલા છે? 200 છે. તો આપણે ટોટલ કરવા નહીં બેસે, સીધું અહીંયા 200 લખી દીધા મેં. તો અહીંયા આપણી વર્ગ લંબાઈ કેટલી છે? તો કે વર્ગ લંબાઈ h બરાબર 500. પહેલા કોષ્ટક બનાવી દઈએ, પછી બહુલક શોધીએ અને પછી મધ્યક શોધીએ આપણે. ચલો, મધ્ય કિંમત કેટલી થશે? તો 1500 વત્તા 1000 એટલે કેટલા થાય? તો કે 2500. 2500 ના અડધા કેટલા? 1250. 2000 વત્તા 1500 3500. 3500 ના અડધા 1750. 2500 વત્તા 2000 એટલે 4500. એના અડધા 2250. હવે મિત્રો જુઓ, તફાવત કેટલા કિલોનો આવે છે? 1250 માં 500 એડ કરો 1750. 1750 માં 2250 એડ કરો તો 500 આવે. ટૂંકમાં 500 500 નું ડિફરન્ટ આવે છે. તો આપણે 2250 માં 500 ઉમેરીએ એટલે કેટલા આવે? 2750. એની અંદર 500 ઉમેરીએ એટલે 3250. એની અંદર 500 ઉમેરીએ તો 3750. 3750 માં 500 ઉમેરીએ તો 4250. 4250 માં 500 ઉમેરીએ તો 4750 મળશે આપણને. હવે આપણે કોઈક એકને એ ધારી લઈએ. તો અત્યારમાં હું અહીંયા 2750 ને એ ધારી લઉં છું. બરોબર, કોઈ બી સંખ્યાને ધરાય એવું જરૂરી નથી કે આ જ ધરાય. બરોબર, ચલો. xi કેટલો છે? 2750. એ કેટલો છે? 2750. 2750 માંથી 2750 જાય તો કેટલા રહે? 0. એટલે 0 ભાગ્યા 500 એટલે કેટલા આવશે? 0 આવશે. ચલો, એ રીતે અહીંયા જોઈએ. 3250 માંથી 27 xi કેટલા લીધા? હવે 3250. એ કેટલા છે? 2750. તો 3250 માંથી 2750 થાય તો 500. 500 ભાગ્યા 500 એટલે કેટલા મળશે આપણને? 1 મળે. એ રીતે 3750 માંથી 2750 થાય કેટલા રહે? 1000. 1000 ભાગ્યા h એટલે કેટલા વધે? 2. એ રીતે 4250 માંથી 2700 જાય તો 1500. 1500 ભાગ્યા 500 એટલે કેટલા વધે? 3. 4750 માંથી 2750 જાય તો કેટલા વધે? 2000. 2000 ભાગ્યા 500 કરશો એટલે કેટલા જવાબ આવશે? 4 આવશે. ચલો, એ રીતે ઉપર 2250 માંથી 2750 જાય તો કેટલા વધે? -500. -500 ભાગ્યા 500 એટલે કેટલો જવાબ આવે? -1. એ રીતે અહીંયા 1750 માંથી 2750 બાદ કરીએ તો -1000. એને ભાગ્યા h એટલે કે 500 કરીએ તો કેટલા આવે? -2. 1250 માંથી 2750 જાય તો કેટલા વધે? 1500. તો 1500 માંથી 1500 ભાગ્યા 500 કરીએ તો કેટલા વધે? -3. હવે શું કરવાનું છે? fi ui. બરોબર, આ બેનો ગુણાકાર કરવાનો છે આપણે બધાનો, fi અને ui નો. જોઈએ 24 તરીકે કેટલા થાય? તો કે -72. 40 ગુણ્યા -2 એટલે -80. 33 ગુણ્યા -1 એટલે -33. 28 ગુણ્યા 0 એટલે 0. 30 ગુણ્યા 1 એટલે 30. 22 ગુણ્યા 2 એટલે 44. 16 તરી 48 અને 7 ચોક 28. આટલું થયું મિત્રો. હવે શું કરશું આપણે? સૌપ્રથમ માઇનસ વાળી સંખ્યાનો સરવાળો કરી લઈએ તો કેટલો થાય છે? 5. 72 ને 7 ને 7 14 ને 15. 15 ને 3 18 કેટલો આવે? -185. બરોબર, 72 + 80 +
33 એટલે કેટલો હવે -185. એ રીતે પ્લસવાળી નિશાની જેટલી છે બધાનો ટોટલ કરીએ તો 30 વત્તા 44 એટલે કેટલા થશે 74. 74 વત્તા 48 એટલે કેટલા થાય 122. 122 વત્તા 28 એટલે કેટલા થશે 150. 185 -185 વત્તા 150 તો કરીએ આપણે તો કેટલો જવાબ આવશે તો આપણી જોડે જવાબ આવશે -35. બરોબર મિત્રો, સમજ પડે છે ને કેવી રીતે થાય? -185 વત્તા 150 એટલે કેટલા થાય 35 જવાબ આવે માઇનસમાં. ચાલો તો આપણને અહીંયા સિગ્મા FIUI પણ મળી ગયું. હવે કિંમત મૂકીએ આપણે તો કે પદ વિચલનની રીત. પદ વિચલનની રીત સૂત્ર શું છે કે x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. ચલો બધી કિંમત મૂકી દઈએ આપણે તો જોઈએ. માટે x બાર બરાબર એ કેટલા છે આપણી જોડે તો કે 2750 તો લખીએ 2750 વત્તા સિગ્મા FIUI કેટલું મળ્યું -35 ભાગ્યા એક સિગ્મા FI કેટલું છે 200 અને h કેટલા છે 500. સાદુરૂપ આપે 2750 વત્તા -35 ભાગ્યા ચલો 0 જશે બરોબર. હવે અહીંયા ભાગ ઉડાડીએ, બે ભાગ ચાલશે તો હા કેટલા ચાલશે તો કે 2.5 બરોબર. માટે અહીંયા આપણે લખીએ કે કેટલા વધ્યા તો કે 35 ગુણ્યા -35 ગુણ્યા કેટલા વધશે ગુણાકારમાં આવશે 2.5. સમજ પડી મિત્રો. હવે 2750 વત્તા ચલો 35 ગુણ્યા 2.5 એટલે 35 નું 70 વત્તા 17.5 બરોબર. સોરી 70 વત્તા 17.5 એટલે કેટલો જવાબ આવશે આપણી જોડે તો સરવાળો કર્યો 87.5 તો -87.5 થશે બરોબર. 35 ગુણ્યા તમે 2.5 કરો એટલે કેટલો આવે 87.5 જવાબ આવે પણ કેવા માઇનસમાં. ચલો નિશાની દૂર કરીએ 2750 પ્લસ માઇનસ -87.5. ચલો 2750 માંથી આપણે -87.5 બાદ કરીએ એટલે કેટલો આવે 2662.50 જવાબ મળે. મિત્રો આ આપણું શું થયું x બાર મળ્યો બરોબર. આ આપણને શું મળ્યું અહીંયા x બાર મળ્યો. હવે આપણે શું શોધવાનું છે મધ્યક બહુલક શોધવાનું છે. તો બહુલક માટે જરૂરી જે માહિતી છે આપણે લઈ લઈએ તો લખશું કે બહુલક બરોબર. બહુલકમાં શું શું જોઈએ સૂત્ર શું છે તો અહીંયા લખીએ આપણે બહુલકનું સૂત્ર શું છે તો કે z બરાબર l વત્તા f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. માટે પહેલું l જોઈશે, ત્યારબાદ f1 જોઈશે, ત્યારબાદ h જોઈશે. h શોધી લઈએ એટલે f1 આવશે, f0 આવશે અને f2 આવશે. શોધી લઈએ. l કેટલા છે આપણી જોડે તો l કોણ હશે કે બહુલક વર્ગ જે હોય એની અધસીમા. અહીંયા સૌથી મોટી સંખ્યા કઈ છે તો તમે જોઈ શકો છો સૌથી મોટી આવૃત્તિ કઈ છે 40 છે. તો આપણે બહુલક વર્ગ કયો લઈશું 1500 થી 2000 અને એની આવૃત્તિ 40. તો આપણી l કેટલો થાય છે આપણું બહુલક વર્ગ કેટલો છે તો અહીંયા લખું 1500 થી 2000 છે બરોબર. અધસીમા કેટલી થાય 1500 થાય એટલે l કેટલો મળશે 1500 મળે. ચલો વર્ગ લંબાઈ કેટલી છે 2000 માંથી 1500 જાય તો 500. f1 એટલે જે બહુલક વર્ગ હોય એની આવૃત્તિ કેટલી છે 40 તો 40 લખીએ અહીંયા. ચલો f0 એટલે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે 24 અને પછીના વર્ગની કેટલી છે 33. તો f0 કેટલા થશે આપણી જોડે
24 અને F2 પછીના વર્ગની કેટલી હતી 33. આ બધી કિંમત આપણે સૂત્રમાં મૂકી દઈએ તો Z બરાબર 1500 વત્તા F1 કેટલા છે 40 માઇનસ F0 24. ચલો 2F1 એટલે 40 ગુણ્યા 2 એટલે 80 માઇનસ F0 24 અને F2 33 ગુણ્યા 500. H કેટલા હતા 500 હતા. હવે માટે 1500 વત્તા 40 માંથી 24 જાય તો કેટલા રહે તો કે 40 માઇનસ 24 કરશું આપણે તો 16 જવાબ આવશે. ચલો એ રીતે 24 વત્તા 33 એટલે કે 57 એટલે કે 80 માઇનસ 57 ગુણ્યા 500 માટે 1500 વત્તા 16 છેદમાં 80 માંથી આપણે 57 બાદ કરીએ એટલે કેટલો જવાબ આવે 23 ગુણ્યા 16 છેદમાં 23 ગુણ્યા 500. આગળ કરીએ ભાગ આપણે તો અહીંયા 1500 વત્તા 16 પંચા 80 ભાગ્યા 23 ગુણ્યા 100. મેં 5ને શું કર્યું આની જોડે ગુણાંકમાં લઈ લીધા. આના આપણે અવયવ પાડીએ 500ના એટલે કેવી રીતે આ રીતે પડે. અહીંયા મારે લખવું હોય તો કે 5 ગુણ્યા 100 5ને મેં 16 જોડે ગુણ્યા એટલે 16 પંચા 80 અને 100ના 100 એમ લખી દીધા. ચલો માટે ભાગ ઉડાડશું આપણે તો કેટલા આવશે 80 ભાગ્યા 23 કરીએ આપણે તો 80 ભાગ્યા 23 કરીએ એટલે કેટલો જવાબ આવે તો અહીંયા કરીએ 80 ભાગ્યા 23 તો 23 તરી કેટલા થાય તો 23 તરી 69 એટલે 23 ચોક કેટલા થઈ જશે તો 23 ચોક 92 થાય છે એટલે વધી જાય. ચાલો 80 માંથી આપણે 69 ને બાદ કરીએ એટલે કેટલા વધે એ દશક લઈએ 1 વધ્યો 7 માંથી 1 જાય તો 11 વધ્યા. ચલો ભાગ ના ચાલે એની શૂન લઈને શૂન ઉતારીએ ઉપરથી 110 થયા. ચલો 23 ચોક કેટલા થાય 92 23 ચોક 92 દશક લઈને શૂન લઈ લઈએ. ચલો 110 માંથી 92 જાય તો કેટલા વધે 10 ને 8 18 તો 18 વધશે. ચલો ફરીથી ભાગ ના ચાલે એની શૂન લઈએ તો 180 થયા. 180 ભાગ્યા 23 કરશું સોરી 180 23 ગુણ્યા કેટલા કરીએ તો 23 7 14 23 ગુણ્યા 8 કરીએ આપણે એટલે 184 થાય. 23 8 કેટલા થાય 8 તારી 24 2 વધ્યા 8 8 217 18 વધી જાય છે. 23 સત્તા લઈશું 23 સત્તા કેટલા થશે તો 7 તારી 21 2 7 14 15 ને 1 16 23 સત્તા કેટલા થાય 161 161 વધ્યા. 180 માંથી 161 બાદ કરીએ એટલે કેટલા વધશે આપણી જોડે 180 માંથી 9 19 વધશે. ઓકે ચલો ફરીથી ભાગ ના ચાલે એની શૂન્ય લઈએ ઉપરથી ઉતારે 0 23 8 184 કેટલા વધ્યા 6 વધ્યા. બરાબર આટલે સુધી લઈએ એટલે આપણો જવાબ કેટલો આવે છે અહીંયા કે 1500 વત્તા હવે દેખો મિત્રો 3.478 ગુણ્યા 100 બરાબર. હવે આનું આપણે સમીકરણ આપો 3.478 દશાંશ ચિહ્ન દૂર કરીએ એટલે છેદમાં કેટલા થઈ જશે પોઈન્ટ દૂર કરશો એટલે 1000 આવશે એને ગુણ્યા 100 0 ગયા એટલે વધ્યા કેટલા 347.8 વધ્યા. સમજ પડી મિત્રો. ચલો માટે 1500 વત્તા 347.8 ટોટલ કરશો એટલે કેટલા આવશે 1847.8 એટલે આપણો ઝેડ કેટલો મળ્યો અહીંયા તો કે ઝેડ મળ્યો આપણને 347.8 મળશે. બરોબર મિત્રો. હવે તો આપણે અહીંયા લખીએ કે ભાઈ આપેલ માહિતીનો બહુલક કેટલો છે તો લખશું અહીંયા કે આપેલ માહિતીનો અથવા આપણે જે અંદર આપ્યું છે માહિતી એ પ્રમાણે લખીએ કે કુટુંબોનો માસિક ખર્ચ નો બહુલક કેટલો મળ્યો 1847.8
અને કુટુંબોનો માસિક ખર્ચનો મધ્યક કેટલો મળે છે? તો કે 2662 કેટલા હતા? 50 મળે. બરોબર મિત્રો, તો આ આપણો જવાબ થયો છે. અર્થઘટન કરવાનું નથી એટલે નહીં લખો તો ચાલે. ત્યારબાદ ચોથો દાખલો જોઈએ. નીચેનું વિતરણ ભારતની ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક શાળાઓના રાજ્યવાર શિક્ષણ અને વિદ્યાર્થીના ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ આપેલ છે. આ માહિતીનો બહુલક અને મધ્યક શોધોના આ બે માપનું અર્થઘટન કરવાનું છે. તો અહીંયા શું છે? પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા છે. તો કે એક પ્રતિ શિક્ષક એટલે એક શિક્ષકની સામે કેટલા વિદ્યાર્થીઓ છે એની સંખ્યા છે. એ આપણને વર્ગમાં આપ્યું છે. અહીંયા રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા છે. બરોબર, ચલો બધું આપણને અહીંયા દેખીએ વર્ગ લંબાઈ કેવી છે? બધાની સમાન છે. એટલે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ. અહીંયા શું છે? 15 થી 20 વચ્ચે છોકરા હોય એમાં કેટલા રાજ્યો છે? 3. 20 થી 25 બાળકો હોય પ્રતિ શિક્ષકે એવા રાજ્યો કેટલા છે? 8. 25 થી 30 વચ્ચે 9. 30 થી 35 બાળકો વચ્ચે 10 રાજ્યો. 35 થી 40 બાળકો વચ્ચે એક શિક્ષક હોય એવા 3. 40 થી 45, 45 થી 50 આ બધા વચ્ચે કેવા રાજ્યો છે? 0. 50 થી 55 બાળકો વચ્ચે એક શિક્ષકો એવા રાજ્યો કેટલા છે? 2. ટોટલ આવૃત્તિ કેટલી છે? તો આપણે ટોટલ મારી દઈએ. અહીંયા લખશું સિગ્મા FI. ચલો 8 વત્તા 3 એટલે કેટલા થાય? 11. 11 વત્તા 9 એટલે 20. 20 વત્તા 10 30. 30 વત્તા 3 એટલે 33. 33 ને 2 35 થશે. એટલે સિગ્મા FI કેટલું મળ્યું? 35. મધ્ય કિંમત શોધવાની છે આપણે. તો ચલો 20 ને 15 35. 35 ના અડધા કેટલા થાય? 17.5. 20 વત્તા 25 એટલે 45. 45 ના અડધા 22 × 2 = 44 એટલે 22.5. 25 વત્તા 30 એટલે 55. 55 ના અડધા 27.5. બરોબર, બધામાં તફાવત કેટલો મળે છે? તો કે 5 નો મળે છે. અહીંયા કેટલો મળે છે? 5 નો. તો અહીંયા બધે પણ કેટલાના તફાવત થશે? 5 ના થશે. તો 5 ઉમેરતા જઈએ. 27 માં 5 ઉમેરીએ તો 32.5. 32 માં 5 ઉમેરીએ તો 37.5. 37 માં 5 ઉમેરીએ તો 42.5. એમાં 5 ઉમેરીએ તો 47.5. અને 47.5 માં 5 ઉમેરીએ તો 52.5 મળે. ચાલો કોઈ એકને આપણે એ ધારી લઈએ. તો 32.5 ને હું એ ધારી લઉં છું બરાબર એ. યુઆઈ શોધવાનું છે આપણે. તો યુઆઈ કેવી રીતે મળે મિત્રો? તો ચલો xi માઇનસ એ એટલે કે 32.5 માંથી 32.5 જાય તો 0. હવે 27.5 માંથી 32.5 જાય. ચલો પહેલું તો વર્ગ લંબાઈ કેટલી છે આપણી? તો લખી દઈએ વર્ગ લંબાઈ કેટલી છે? 5 છે. h આપણો. ચલો હવે 27.5 માંથી 32.5 જાય તો -5 ભાગ્યા 5 એટલે કેટલા આવે? -1. 22.5 માંથી 32 જાય તો -10 ભાગ્યા 5 એટલે કેટલા વધે? -2. 17.5 માંથી 32.5 જાય તો -15 ભાગ્યા 2 ભાગ્યા 5. h 5 છે એટલે કેટલા વધે? -3. એ રીતે અહીંયા 37.5 માંથી આપણે 32.5 બાદ કરીએ એટલે 5 ભાગ્યા 5 એટલે કેટલા મળે? 1. એ રીતે અહીંયા 10 ભાગ્યા 5 એટલે કેટલા મળે? 2. 15 ભાગ્યા 5 એટલે 3. અને 52.5 માંથી 32.5 એટલે 20 વધે. 20 ભાગ્યા 5 એટલે 4. આપણું થયું યુઆઈ. FI યુઆઈ કરશું એટલે કે આ બેનો ગુણાકાર કરવાનો FI અને યુઆઈ નો. ચલો 3 તરી 9 પણ કેવા? -9. એ રીતે 8 દુ 16 -16. 9 એકા -9. 10 × 0 0. 3 એકા 3. 2 × 0 0. 3 × 0 0. 4 દુ 8. ટોટલ મારશું પ્લસ સંખ્યાનો ને માઇનસ સંખ્યાનો. પ્લસ સંખ્યાનો ટોટલ મારીએ આપણે એટલે કેટલું મળે છે? તો 8 ને 3 11 થશે. અને 18 વત્તા 16 9 9 18 વત્તા 16 કરીએ આપણે તો કેટલું આવે? -34. -34 વત્તા +11 તો કેટલો થશે?
-23 આવશે એટલે આપણું સિગ્મા FIUI કેટલું મળ્યું? FIUI -23 મળ્યું. પદ વિચલનની રીતનું સૂત્ર લખીએ તો લખશું પદ વિચલનની રીત, બરોબર. x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. આટલું થયું. સૂત્રમાં કિંમત લખીએ આપણે તો અહીંયા લખશું x બાર બરાબર, ચલો મને જણાવો એ કેટલા હતા? 32.5. તો લખશું 32.5. સિગ્મા FIUI કેટલા મળ્યા? 23. સિગ્મા FI કેટલા છે? 35. તફાવત કેટલો છે આપણો? h એટલે વર્ગ લંબાઈ 5. ચલો સાદુરૂપ આપીએ 32.5 એમને -23, 7 પંચા 35, 23 ભાગ્યા 7. આગળ સાદુરૂપ આપીએ તો 32.5 પ્લસ માઇનસ માઇનસ, ચલો 23 ભાગ્યા 7 કરશું આપણે. 23 ભાગ્યા 7 એટલે 7 તારી 21. કેટલા વધ્યા? 2. ચલો ભાગ ના ચાલે એની શું લઈએ? શું ઉતારીએ? 7 દુ 14. 6 વધ્યા, ફરીથી શું ઉતારીએ? 7 અઠા 56. કેટલા વધ્યા? તો 4 વધ્યા, ફરીથી શું ઉતારીએ? તો 7 પંચા 35. 5 વધ્યા. ચલો આટલે સુધી કરીએ આપણે તો કેટલું આવશે? 3.28 આટલા લઈએ આપણે. ચલો માટે 32.5 માઇનસ 3.3 લઈ લઈએ તો 32.5 માંથી આપણે 3.3 બાદ કરીએ તો કેટલો જવાબ થશે? તો આપણી જોડે જવાબ મળે છે 29.2. એટલે 29.2 આપણે શું થયું? x બાર થયું. તો આપણો x બાર કેટલો મળ્યો છે? અહીંયા 29.2 મળશે મિત્રો, બરોબર. તો આટલું થયું. હવે શું શોધવાનું છે? બહુલક શોધવાનો છે માહિતીનો. તો બહુલક માટે આપણે જોઈ લઈએ કે સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તો સૌથી મોટી આવૃત્તિ આપણી જોડે છે 10ની આવૃત્તિ, બરોબર. એટલે કે 30 થી 35 અને એની આવૃત્તિ કેટલી છે? 10. તો આને બહુલક વર્ગ ગણશું આપણે. તો લખીએ અહીંયા બહુલક વર્ગ કેટલો છે આપણી જોડે? 30 થી 35. ઓકે મિત્રો. ચલો તો આપણે બહુલક શોધવાનું સૂત્ર લખીએ તો કે z બરાબર l વત્તા f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. તો l, h, f1, f0 અને f2 આટલી વસ્તુ આપણે જોઈશે. તો લખી દઈએ. l કેટલા હતા આપણી જોડે? તો દેખો બહુલક વર્ગની અધસીમા કેટલી છે? 30. તો 30 આવશે. તો લખીએ 30. h કેટલા છે આપણી જોડે? 5. f1 કેટલા છે બહુલક વર્ગમાં? આવૃત્તિ 10. બહુલક વર્ગની આગળની આવૃત્તિ કેટલી છે? f0 9 અને પછીની કેટલી છે? f2 3. એટલે લખી દઈએ 9 ને 3. બધી કિંમતો આપણે મૂકી દઈએ તો લખીએ l કેટલા હતા આપણી જોડે? 30. તે રીતે f1 કેટલા છે? 10. f0 9 ભાગ્યા 10 દુ 20 માઇનસ 9 માઇનસ 3 ગુણ્યા h કેટલા છે? 5. સાદુરૂપ આપે 30 વત્તા 10 માંથી 9 જાય તો 1 ભાગ્યા 20 માંથી 12 જાય તો કેટલા રહે? 8. તો લખશું 1 ભાગ્યા 8 ગુણ્યા 5 માટે 30 વત્તા 5 ભાગ્યા 8. ચલો 5 ભાગ્યા 8 કરીએ આપણે તો કેટલો જવાબ આવે છે જોઈ લઈએ. તો 5 ભાગ્યા 8 ભાગ ચાલશે? નહીં ચાલે એટલે શું લઈએ? ચલો તો અહીંયા કેટલો થશે? 8 છંગ 48.
કેટલા વધ્યા મિત્રો? 2 વધ્યા. ચલો ફરીથી ભાગના ચાલેની શૂન્યતા દરે 8 દુ 16, 4 વધ્યા. ફરીથી ભાગના ચાલેની શૂન્યતા દરે 8 પંચા 40. આપણો જવાબ કેટલો આવ્યો? 30 વત્તા 0.625 માટે સરવાળો કરીએ તો 30.625. આ આપણું શું મળ્યું કે બહુલક મળ્યું આપણને માહિતીનું. તો આ શું થયું? આપણું બહુલક થયો ઝેડ. તો કેટલો મળ્યો? 30.625 અથવા 30.6. આપણને શું કીધું છે કે માહિતીનો તમે અર્થઘટન કરવાનું છે, બહુલક અને એનું. તો આપણને માહિતી શું હતી કે ભાઈ રાજ્યો, અને અહીંયા માહિતી શું હતી જોઈ લઈએ કે ભાઈ રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ છે, બરોબર. એનું આપણે મધ્યક અને બહુલક શોધ્યું છે. આનું અર્થઘટન કરવું હોય તો શું થશે? તો લખીએ કે મોટા ભાગના, બરોબર, લખશું અહીંયા કે મોટા ભાગના રાજ્યો અને બીજું શું હતું? કેન્દ્ર શાસિત પ્રદેશ. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શિક્ષક દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 30.6. બહુલક લખવાનું, બરોબર. મોટા ભાગના રાજ્યોમાં આપણને જે માહિતી આપી છે એમાં મોટા ભાગના જે રાજ્યો છે એની સંખ્યા કેટલી છે? 30.6 વિદ્યાર્થીઓ છે. અને મધ્યકનું લખવું હોય તો શું થાય કે શિક્ષક દીઠ વિદ્યાર્થીઓની સરેરાશ સંખ્યા કેટલી છે? 29.2 છે, બરોબર. તો અહીંયા આપણો દાખલા નંબર 4 મિત્રો પૂર્ણ થાય છે. આભાર મિત્રો.